તો જરાસંધને વેર આટલો બધો શું કામ છે શ્રી કૃષ્ણ સાથે? એનું કારણ આપણે સમજ્યા કે જમાઈને માર્યો છે. જરાસંધ પોતાની સેનાને ભેગી કરે અને પોતાના જમાઈના મૃત્યુનો બદલો લેવા યાદવો ઉપર આક્રમણ કરે, મથુરા નગરી ઉપર આક્રમણ કરે. એકવાર આવ્યા ચડાઈ કરવા બિહારથી યુપી. બિહારથી લશ્કર આવે અને મથુરા યુપી. જરાસંધ લશ્કર લઈને આવે અને શ્રી કૃષ્ણની નેતૃત્વમાં યાદવો, મથુરાના યાદવો જરાસંધની સામે યુદ્ધ કરે. પહેલી વાર ચડાઈ કરી યાદવોએ જરાસંધને હરાવી અને પાછો મોકલ્યો. જરાસંધ હજી ધરાણો નહીં. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, કહેવાય છે 17 વખત જરાસંધે મથુરા નગરી ઉપર આક્રમણો કર્યા. 17 ટાઈમ્સ. 17 વખત જરાસંધ સેના લઈને આવે, વળી યાદવો ભેગા થાય લશ્કર, અને વળી યાદવોની સેના મગધની સેનાને હરાવે અને વળી ઓલો હારીને પાછો જાય, વળી સેના ઊભી કરે, વળી પાછો આવે. 17 વખત યાદવોએ જરાસંધની સેનાને હરાવ્યા છે. 18મી વખત જરાસંધ એકલો નથી આવતો. પરદેશી એવા કાળ યૌવનને લઈને આવે છે અને ગુપ્તચરોએ સમાચાર આપ્યા શ્રી કૃષ્ણને, ભગવાન મથુરામાં છે. અને ગુપ્તચરોએ આવીને સમાચાર આવ્યા, પ્રભુ જરાસંધ 18મી વખત સેના લઈને આવે છે અને આ વખતે એકલો નથી આવતો. કાળ યૌવનની સેના, સંધિવાળી સેના છે, ગઠબંધન કી સરકાર. આવે છે. અને ભગવાને બીજા જ દિવસે મથુરાના રાજમહેલમાં યાદવ અગ્રણીઓની, સમાજના અગ્રણીઓની, મંત્રીઓની સભા બોલાવી છે. સભાના અધ્યક્ષ સ્થાને શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ યાદવ સભાને સંબોધી રહ્યા છે. હે મારા જ્ઞાતિજનો, હે મારા સ્વજનો, આપણે 17 વખત જરાસંધને હરાવીને પાછો મોકલ્યો છે, પણ જરાસંધને કોઈ શાંતિ નથી. એ વારંવાર આવે છે. હું અને તમે બધાએ જાણીએ છીએ, ભગવાન યાદવોને કહે છે, હું અને તમે બધાએ જાણીએ છીએ એ જરાસંધને મથુરાની સંપત્તિમાં રસ નથી. નહીતર કોઈ રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ તો જ કરે ને. એને સંપત્તિ મેળવવી હોય, પોતાના રાજ્યનો વિસ્તાર કરવો હોય, જમીન વિસ્તાર કરવી હોય, એની રાજગાદી જોઈતી હોય. આપણને બધાને ખબર છે જરાસંધને મથુરાની સંપત્તિમાં તલભાર રસ નથી. જરાસંધને મથુરાના રાજ સિંહાસનમાં જરાય રસ નથી. જરાસંધને માત્ર એક જ વાતમાં રસ છે કે કૃષ્ણ સાથે વેર લેવો, મારી સાથે વેર લેવો, મારી સાથે બદલો લેવો. તો હે મારા જ્ઞાતિજનો, હું મથુરામાં છું એટલે વારંવાર જરાસંધ આક્રમણ કરે અને મારા લીધે આખી મથુરા નગરીને યુદ્ધમાં ઝોંકાવવું પડે છે. ભલે આપણે જીતનારા છીએ અને યુદ્ધમાં ખાલી હારે એને થોડી નુકસાન થાય, યુદ્ધમાં તો જીતનારાઓને નુકસાન તો થતું હોય ને. ભગવાન કહે 17 વખત આપણે જીત્યા, જરાસંધ હાર્યો, પણ કેટલા ટાઈમ સુધી યુદ્ધ કરતા રહેશું? કેટલો સમય યુદ્ધ કરતી રહેશે મારી યાદવી જ્ઞાતિ, મારી મથુરા નગરી? અને ત્યારે ભગવાન એ યાદવી સભામાં પોતાનો સંકલ્પની ઉદ્ઘોષણા કરે છે કે આવતીકાલે વહેલી સવારે હું મથુરા છોડીને ભાગી જઈશ. આવતીકાલે હું મથુરાનું રણ છોડીને, રણ મેદાન છોડીને ભાગી જઈશ. હવે જુઓ, યુદ્ધનું મેદાન, કોઈ લશ્કર ચડાઈ કરવા આવતું હોય અને કોઈ યુદ્ધ છોડીને ભાગી જાય તો દુનિયા એના ઉપર કલંક લગાવે. દુનિયા એને કાયર છે, કાયર છે, કાયર છે એમ કહીને એના ઉપર કલંક લગાવે. પણ લોકો બહુ સમજુ છે. લોકો સમજી ગયા કે ભગવાન કાયરતાના કારણે નહીં પણ કરુણાના કારણે રણ છોડીને ગયા છે.
એટલે ઓમ જે યુદ્ધમાં રણ મૂકીને ભાગે ને એના ઉપર તો લોકો કલંક લગાવે, પણ ભગવાન રણ છોડીને ભાગ્યા તો લોકોએ ભગવાનને રણછોડ રાય કહીને વધાવી લીધા. બોલીએ રણછોડ રાય ભગવાન. રણછોડ કહીને વધાવી લીધા. એ કથા તો બહુ લાંબી છે ને બહુ સુંદર મજાની છે, પણ તમને સંક્ષેપમાં કહું. ભગવાન મથુરા છોડીને ભાગ્યા. સમજો, આખું ભારતનો નકશો લઈ આવજો. યુપી છોડીને ભાગ્યા, વચમાં મધ્યપ્રદેશનો અમુક ભાગ, એના જંગલો, પછી થોડાક વળી આમ આવે, વળી રાજસ્થાનમાં આવે. શું કામ? કારણ કે ભગવાન ભાગ્યા ને તો સામે પાછળ જરાસંધી ને કાલ યૌવનની સેના પાછળ પાછળ ભાગે. બે ભાઈઓ એકલા ભાગ્યા છે, શ્રી કૃષ્ણ અને बलराम. અને भागवत में कथा है, भगवान जब मथुरा छोड़कर गए थे, जब यहाँ से निकले थे तो भगवान ने गળામાં વૈજંતીની માળા સિવાય મથુરામાંથી કાંઈ લઈને ગયા નથી. मथुरा से एक फूलों की माला धारण की है, उसके अलावा और कुछ लेकर नहीं निकले. બંને ભાઈઓ આમ ભાગતા હોય, પાછળ સેના પીછો કરે તો ભગવાન વળી, કથા છે, હું સંક્ષેપમાં તમને કહું. પછી ભગવાન કોક ડુંગરનો ટેકરો હોય તો વળી ટેકરા ઉપર જઈને સંતાઈ જાય, તો વળી સેના વળી માથે ચડે. ભગવાન જોયું કે હું માથે ચડે છે તો ઓલી બાજુથી ઉતરી જાય. એમ કરીને જંગલમાં, ગુફાઓમાં ભટકતા ભટકતા, સંતાતા કથા છે, ભગવાન આટલી મોટી સફર કરી અને 3-4 વર્ષે પહોંચ્યા છે ગુજરાતના, સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના દરિયા કિનારે ભગવાન પહોંચ્યા. અને ભગવાનને લાગ્યું કે આ ઠેકાણું ઠરીઠામ થવા જેવું છે. ભગવાનને થયું આ ઠેકાણું ઠરીઠામ થવા જેવું છે. અને ભગવાન સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા છે. કારણ કે સંરક્ષણની દ્રષ્ટિએ 3 બાજુ દરિયો હોય, એક બાજુ ભૂમિ હોય, અને જે ધરતી ધન ધાન્યથી ફલફૂલતી હોય, જ્યાં સંપત્તિ પણ છે, સંસ્કૃતિ પણ છે, અને રક્ષણ, દુર્ગ એટલે સરસ મજાનો રક્ષણ, કુદરતી નેચરલ ડિફેન્સ છે. ભગવાને એ પ્રદેશ પસંદ કર્યો, વિશ્વકર્માજીનું આહવાન કર્યું અને કહ્યું કે અહીંયા સુંદર મજાની એક સુવર્ણમય નગરીની રચના કરો. અને વિશ્વકર્માજીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સોમનાથ દાદાની ધજાનો જ્યાં પડછાયો છે, જે દરિયા કિનારે એક દરિયા કિનારે સોમનાથ દાદા બિરાજે છે, તો થોડેક દૂર એ દરિયા કિનારે દ્વારકાધીશ આવીને બિરાજમાન થાય છે. દેખીએ, ભાગવતના પ્રમાણે ભગવાન જીવ્યા છે 125 વર્ષ. ગોકુળ છોડ્યું, વ્રજ છોડ્યું ત્યારે ઉંમર શું હતી? 11-12 વર્ષની. મથુરા આવ્યા, કંસવધ કર્યો. પછી સાંદીપન ઋષિના ત્યાં ઉજ્જૈનમાં, अवंतिका नगरी, उज्जैन मध्य प्रदेश, महाकाल की नगरी, वहां पर जाकर गुरुकुल में शिक्षा प्राप्त की. फिर वापस आए અને આ જરાસંધના ડખા બધા ચાલે, યુદ્ધ. આપણે ખાલી બોલતા તો એક વાક્ય બોલી દીધું કે 17 વખત જરાસંધે ચડાઈ કરી, પણ એ 17 વખત યુદ્ધ થતા કેટલા વર્ષો થાય. ભગવાનની ઉંમર 20 વર્ષની થઈ ત્યારે ભગવાને રણ છોડ્યું અને મથુરા છોડીને નીકળ્યા. 3-4 વર્ષ મેં કીધું એમ રસ્તામાં પ્રવાસ, આમ 24-25 વર્ષની ઉંમર થઈ ત્યારે ભગવાન દ્વારિકા આવ્યા છે. 25 વર્ષની ભગવાનની ઉંમર છે. એટલે વિચાર કરો, ભગવાનનું આયુષ્ય
125 અને ભગવાન દ્વારિકામાં આવ્યા ત્યારે ઉંમર કેટલી? તો એનો મતલબ એમ થયો ને કે ભગવાન 100 વર્ષ આપણા ગુજરાતમાં આવીને રહ્યા. હે, ભગવાન 100 વર્ષ આપણા ગુજરાતમાં આવીને રહ્યા. તો આપણને ગુજરાતી તરીકે એવું ગર્વ થવો જોઈએ કે નહીં કે આપણી ધરતીને ભગવાને પસંદગી ઉતારી આખા ભારતભરમાંથી, તો ભગવાને આપણી ગુજરાતની ધરા ઉપર પસંદગી ઉતારી. એટલે